હવે કેટલી વાર છે રતનપુર પહોંચવાની? ફટાફટ હાંકો ને જરા, અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. ગુગડીની એક ગીત ગાઈ નાખ તો મજા આવશે ને રસ્તોય કપાઈ જશે. તારું ગીત સાંભળવું બધા સબસ્ક્રાઈબર મિત્રોને બહુ ગમે છે અને આ ગોગડાને બહુ ગમશે, હે ને ગોગડાભાઈ? તમારે ગીત સાંભળવું છે ને? હા ગાઈ નાખ ગોગડી, માંડ આપણે મળવાનો મોકો મળ્યો છે. ગાઈ નાખ, એક ગીત ગાઈ નાખ, મારા માટે તો ગાઈ નાખ. સારું હાલો, તમે કહો છો તો હું ગાઈ નાખું. 2 કડી આવડે છે, કાંઈ જાજુ ભણવામાં આવતું નહીં એટલે ભૂલાઈ ગયું છે. 2 કડી ગાઈ નાખું. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને. ગોગડીની આટલું નહીં, થોડું જાજુ ગા. આ હજી રસ્તો ઘણો કાપવાનો છે, થોડુંક 2 3 4 કડી ગાને ભાવશું ખાસ. હાલો એક ગરબો ગાઈ નાખું, ગમશે ને બધાને? કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય, કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય, કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા. ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આય, કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા. વાહ વાહ ગોગડી, તારા અવાજમાં તો જાદુ છે. હજી એકાદો ગરબો ગાઈ નાખ. માતાજીનો હાલ નવરાત્રી આવે છે ને, તો અમે થોડાક નોરતાના ફોર્મમાં રહી અને હું વિચારી લઉં કે નોરતા માટે શું શું લેવાનું છે, તો નોરતા માટે થોડી કટલેરી લઈ લેવી. ત્યાં સુધી તું એક ગરબો ગાઈ નાખાય. આશાપુરી વાળી અંબા મારી માવડી, એ આવો તો રમી રાસ, એ આવો તો રમી રાસ. અંબિકા વેલા પધારજો, સંગમાં પધારો માં રંગમાં પધારો. એ લડી લડી વિનવે છે માય, અંબિકા વેલા પધારજો. આશાપુર વાળી અંબા મારી માવડી, એ આવો તો રમી રાસ, અંબિકા વેલા પધારજો. વાહ મારી ગોગડી, વાહ ભાઈ વાહ, તે તો દિલ ને મન બે ખુશ કરી નાખ્યું. લવ યુ મારી જાન. થોડું માપમાં હું, હજી આપણા લગન કે હગાઈ નથી થઈ. પછી મારે ડેટિયા ભાઈને જેમ ભાગી ના જવું પડે, ધ્યાન રાખજો. હારું હાલો, રતનપુર આવી ગયું છે અને હવે આપણે ઉતરી જઈએ. અને વરસાદ છે તો થોડુંક સાઈડમાં ગાડી રાખી દો અને ઉતરી જાવીને ફટાફટ બધી વસ્તુ લઈ લેવી. સારું હાલો, કઈ દુકાને જવાનું છે કહી દો. ગોગડી ના, તારે કઈ હારે નથી આવવાનું. તું સાની વાની નો ગાડીમાં અમારી રાહ જોજે. હો, હું તો અહીંયા બહાર દુકાનની બહાર આવીને બેવાનો હતો. અરે અમારે સડિયું ને બટર ને એવું બધું લેવાનું છે. અહીંયા તારું શું કામ છે? અહીં ગાડીમાં પડ્યો રે છાનો માનો. આવો ગોગડી બેન, આવો, પધારો. હા લેન્ડી બેન, હવે મારી ભાભીના નવા નવા લગ્ન થયા છે તો બધો કટલેરીનો બ્રાન્ડેડ સામાન બતાવી દો. જો આર્યું પિંક કલરનું પર્સ, બ્લુ કલરનું પર્સ, યલો કલરનું પર્સ. તમારે પર્સ લેવાના છે ને? કયું પર્સ ગમે છે તમે કયો, એમ સાઈડમાં રાખી દઉં. પછી વારાફરતી હંધી આઈટમ તમને બતાવી દઉં. મારા માટે પિંક પર્સ રાખી દો. મારે યલો કલરનું પર્સ લેવું છે, મને ઈ બહુ ગમ્યું છે, ઈ રાખી દ્યો ને. શું ભાવ છે ઈ તો કહી દો. આ નાઇકીનું પર્સ છે, એક પર્સના 1200 રૂપિયા. અમેઝિંગ. તારા ઘરે ઘેલ આગરીના પેટની આટલા બધા હોતા હશે? સમજાતું નથી તને? ડિસ્કાઉન્ટ આપીને વાત કરને સીધી. બેનપણી માની છે કે અહીંયા આવી હું રતનપોળમાં અને તું તારા ભેગા હૂંઠણા ભેગા ભાવ કરસ. હારું હાલ ગોગડી, તું આવી છું ને એટલે હું તને 20% ડિસ્કાઉન્ટ કરી દઉં છું. એટલે તું 950 દઈ દેજે. મને ચડિયું બતાવો બેન, ચડિયું બતાવો મારી સાઈઝની. 80ની સાઈઝની ચડિયું આપી દો મને બેન. અહીંયા એવી નાની નાની વસ્તુ ડઝન જ મળશે, 1-2 નંગ નહીં મળે. સારું તો નથી લેવાની થતી, તાર જોડે જ રાખ. મેકઅપ કિટ બતાવી દો. મેકઅપ કિટ, આઈલાઇનર, કાજળ, મસ્કરા, મોજડી, બૂટ, ફાઉન્ડેશન, પછી હેર પીનું, હેર બેન્ડ, હાથમાં પહેરવાની બંગડીયું, કડા,
બધું વારાફરતી બતાવી દો. સાબુ, શેમ્પુ, ઓલું શેમ્પુ નાયકા કંપનીનું છે ઉપર, ઈ બતાવી દો ને, ઈ ડિસ્કાઉન્ટમાં છે. નાયકા ના કહેવાય ભૂતળીના પેટની, નાયકી કહેવાય, નાયકી કંપની કહેવાય. મને લેકમીનું ફાઉન્ડેશન ને બધું આપી દો. જે મેકઅપની કીટ હોય એ લેકમી કંપનીની આપી દો અને ઓરીફ્લેમનું આપી દો. એટલે હું એ વાપરું છું તો એ સાઈડમાં રખાવી દો. અને કાજલ આપી દો પતંજલિની, અને ટૂથપેસ્ટ આપી દો ક્લોઝઅપ કંપનીની, અને ઓલું દેખાય ને હેર એન્ડ શોલ્ડર એ શેમ્પૂ આપી દો, અને બાયોટેકનું ફેસ વોશ આપી દો. બધું તમે બોલ્યા એ પેક કરી દીધું છે બેન. અને બીજું બોલો હવે. મને હવે આવી જ છું ધક્કો ખાઈને તો ક્લિનિક પ્લસના શેમ્પૂના 50 પાઉચ આપી દો ને. એ રાખી દીધા છે. પછી બેન બોલો. મેં હેરપિન ભરાઈ ને એવી હેરપિન આપી દો કલરની. એવી હેરપિન તો નથી, એ ખૂટી ગઈ છે, સ્ટોકમાં નથી, અઠવાડિયામાં આવશે. પણ આ બીજી બધી અસલની કંપનીની હેર બેન્ડ છે, તમને તમારા વાળમાં શોભે, રૂડી લાગે, અસલ લાગે એવી છે, તો જોઈ લ્યો તમે. બેન તમે જલારામનું તાળું રાખો છો? જલારામ કંપનીનું તાળું આવે ઈ? ના ગોગડી બેન, તાળું અહીંયા ના મળે. તાળું બે મૂકીને ત્રીજી દુકાને મળે, ત્યાં એવો બધો સામાન રાખે છે. તો ઉભા રહ્યો, પહેલા હું લેતી આવું, તમને ગિફ્ટ આપું. કાંઈ વસ્તુ ન રાખતા હોય ને, ખૂટી જતી હોય ને, તો પડાય શટલ અને 2 જલારામના તાળા મારીને ઘર ભેગીનું થઈ જવાય. સમજાય છે? હા હશે, લો ને, તમે ગરાક છો, તમે ગમે એમ બોલો, અમારે સાંભળવું જોઈએ. હા તો હાલો, આ રે કાજલ ને આ ક્લોઝઅપ ને બધું છે. ને બંગડીયું કેવી બતાવું, ભારેમાં કે સસ્તી બતાવું? હોનાની બતાવું બેન, બંગડીયું હોનાની બતાવું. સોનાની દુકાન અહીંયા નથી, આ રતનપુરની બહાર નીકળો ને એટલે માણેક ચોક આવે, ત્યાં સોનાની બંગડીયું તમને મળી જશે. તો જે હોય એ જ બતાવવાની હોય ને, તને ખબર છે કે અહીં હોનાની નથી મળતી, તો કચકડાની મળે છે, તો કચકડાની બતાવીને. સારું, તો આ 1 ગ્રામની બંગડી છે અને કાંઈ નહીં થાય, 1 વર્ષની ગેરંટી. અને પછી એ પહેલાં જો કાંઈ થાય તો તમને બદલાઈ દેવાની મફતમાં, જે લેવી હોય બીજી લઈ જવાની. અને પછી તમારે બદલાવી હોય તો 50% પૈસા પાછા, અને બંગડી પાછી આપી જવાની. બહુ સારો માલ છે આ બધો, તો જોઈ લ્યો તમે. ભાભી જોઈ લ્યો, ગોગડી બેન જોઈ લ્યો, પૂછડી બેન તમે જોઈ લ્યો. મારા છોકરાને આ ઝાંઝર સરસ લાગશે, હું આ ઝાંઝર લઈ જઉં છું. આ કાળા તો નહીં પડે ને? એવા દે, પૂછડી ના લઈશ તું. આપણે એમણે કીધું ને અહીંયા માણેક ચોકથી તારા છોકરા હાટું ઝાંઝર લઈ જાવી, કે હું કાળા તો ના પડે? તારી ભલી થાય, ખોટું હોય ઈ તો કાળું પડે જ ને. કેવા પ્રશ્નો પૂછે છે, પણ આ પૂછડી ક્યાંથી આયરે આવી? સારું, મને નેલ પોલિશ આપી દો, અને હજી બંગડીયું આ બધી રાખી દો આટલી, અને બીજી લાલ કલર ને લીલો કલર ને એવી ડાયમંડવાળી બંગડીયું આપી દો, અને બ્લેક કલર ને વ્હાઈટ કલર ને એવું મમ્મી માટે લઈ લઉં છું. એમને રોજ એકની એક પહેરે છે તો બસારા નવી નવી પહેરે ને, તો હાથી દાંતની બંગડીઓ આપી દો. મારે 2 બેનો ગાળો છે એ આપી દો, અને મારા માથામાં ભરાવે એવી હેરપિન આપી દો, અને મને સેન્ડલ બતાવી દો. હા ભાભી, તમે કીધું ને એ બધી ગંગુભાઈ વસ્તુ સાઈડમાં રાખી દીધી છે. અને આ રહ્યા સેન્ડલ, જોઈ લ્યો, તમને જે ગમે એ રાખી લ્યો. ભાભી આ જુઓ તો, આ વ્હાઈટ કલરના સેન્ડલ અસલના છે કા? એ રાખી દેવા છે? હા, એ વ્હાઈટ રાખી દો બેન. હવે આ પૂછડીને ચશ્મા લેવા છે, તો તમે અહીંયા ચશ્મા હોય ને એ બતાવી દો, એટલે પૂછડી થોડીક નિરાતે બેવે અને ઠરીને બેવે. અહીંયા ગોગલ્સ હોય, ગોગડી નહીં, મારે નંબરના ચશ્મા છે, એ અહીંયા ન મળે. આ ઘીની મરને પાછળ જાને, ભાભીને જોવા દે ને. જા તું આગી, આમ બધું જોઈ લે પાછળ જઈને બધું, હો ને? હા, તો હવે એક કામ કરો, 1 ડઝન હાથ રૂમાલ આપી દો, ને નેપકિન આપી દો, ને પૈસા ભરવાના કવર મમ્મીએ મંગવ્યા છે ગુગડી બેન, તો 50 પૈસાના કવર આપી દો, રૂપિયા ભરીને મુકાવ્યા, હારા માયલા, હાથી ઘોડા ચિતરેલા. અને બસ, પછી તમારે કાંઈ લેવાનું છે ગુગડી બેન? મને પોન્સનો પાવડર આપી દો, નાનો 10 વાળો આવે ને. હા ભલે, બીજું કાંઈ?
મને ફેવિક્વિક ને ફેવિસ્ટિક એ આપી દ્યો. ઘરે 2-3 વાસણ તૂટ્યા છે ને તે હાંધવાના હે પ્લાસ્ટિકના કચકડા. ફેવિસ્ટિક આયા નથી બેન, ઈ બાજુની દુકાનમાં સ્ટેશનરીમાં મળી જાહે હો. અહીંયા અમે ફેવિસ્ટિક નથી રાખતા. અમને જલારામના તાળા દેવા જ જોઈશે. આટલી વસ્તુ ખૂબની ભરી છે તો 5 રૂપિયાની ફેવિસ્ટિક રાખતા નથી. બોલો લો. હારું તો મને ડાયમંડ ને એવું બધું આપી દ્યો તોલું. હું અત્યારે ભરત ભરવાનું શીખું છું ને તો એમાં મારે જરૂર પડે. તો સફેદ મોતી ને ડાયમંડ ને એવું બધું આપી દ્યો અને રેલું આપી દ્યો 6 કલરની. હાલો હવે ફટાફટ બિલ બનાવી દો, ઉતાવળ કરજો. હવે પાછળ ગળાગની ખાખાની ખીખી આવે છે અને માથું સડ્યું છે. એક તો આટલી આઈટમો લઈ તોય તમે પાણી નો પાવ કા ના ચાનું પૂછો. આના કરતાં માણેક ચોક ગયા હોત તો સારું, એસીમાં બેહારત, ચા પાણીનું પૂછત, પાણી પાત કા મારી વાલી. પણ એમ તો ને પાણી પીવું છે, અમે ક્યાં ના પાડી, રો પીવડાવું. લે પૂછડી પાણી પી લેજે. પાણી પાયું પણ આને કઈ ચાનું કોફીનું કઈ પૂછ્યું નહીં. હાલ બેન હાલ તું ફટાફટ બિલ બનાવી દે, અમારે અહીંથી નીકળવું છે. મારો ગોગડો રાહ જોતો હશે. મારો ગોગડો મારો દિલનો ટુકડો. હાલો આર્યું બિલ. 2 બેનનું અલગ કર્યું છે. આ ગંગુબેનનું બિલ અને આ ગોગડીબેનનું બિલ. ગંગુબેન તમારું બિલ થયું છે 2580 રૂપિયા. ગોગડીબેન તમારું બિલ થયું છે 5640 રૂપિયા. અમે બે હારે જ આવ્યા છીએ, તમને ખબર નથી પડતી. હારું લ્યો આ બેના ભેગા પૈસા. મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર ગોગડીબેન. ફરીથી વહેલા આવજો. લ્યો આ તમારી બેગ પેક થઈ જાય છે, લઈ લો. બેગ હારી બેની નોખી આપી છે. સરસ લો. અમેઝિંગ. તારો હવે અહીંયા વહીવટ પતી ગયો તો આપણું કામ પૂરું થાય છે અને કંઈક ચાટ પૂરી ખાશું ને પછી ઘરે જવાનું છે. હાલ મેનુ આપ્યું છે તમને, તમારે શું જોઈશે એ મંગવી દો. તમે શું ખાશો ગંગુ ભાભી? હું તો પિઝા ખાઈશ, સમોસા ખાઈશ અને ચા તો મંગવી જ લીધી છે તો સમોસા આવી જ ગયા છે. મારો એક પિઝા કરો. મારે તો ચા ને સમોસા છે એટલે હવે કાંઈ નહીં જોઈ. એક ફ્રેન્ચ ફ્રાઈઝ કરો અમારા 2 પિઝા કરો અને મારી એક કોફી કરો. કોલ્ડ કોફી કરજો હો. મારી ગંગુડીનો એક કોન આઈસ્ક્રીમ કરો. એ હેવ ફનનો હે ને ગંગુડી, તને બહુ ભાવે છે ને. એક કોન આઈસ્ક્રીમ કરો, 2 પિઝા કરો ને મારી એક કોફી કરો, કોલ્ડ કોફી. શું ભાભી મોજ આવે છે ને? બાકી આ ગંગુડી તો મારી બાળપણની બેનપણી. એ અમે તો ગમે એમ વાતો કરી હો. બાકી બેનપણી છે હું ને ગોગડી ને પૂછડી. ગમે એને પૂછો ને તો મજા આવી જાય. તમે થોડુંક બોલતા શીખી જાજો હો, બાકી એકલા પડી જશે. હા પૂછડી બેન, રોજ મારે તમારા ભેગું રહેવાનું છે ને, અને તમે રહ્યા અમારા પાડોશી, તો પછી તમારી જોડે નહીં બોલું તો ક્યાં બોલીશ? મારી ગોગડી આજે તો તું મને મળી, હવે તો હું તને ક્યાંય જવા દેવાનું નથી. માંડ મળી છે મારી ગોગડી. હા મારા ગોગડા, મારે તો તમારે ઘેર રહેવા આવી જવું છે પણ તમારે ક્યાં મને લઈ જાવી છે, એટલે તો પછી મારે ઉપાધિના પાર નથી. મોજ આવી ગઈ. વાહ ભાઈ વાહ, રોજ મોજે મોજ. લે માય ડાર્લિંગ, તારું આવી ગયો ડબલ ચીઝ પિઝા અને મારું આવી ગયો માર્ગેરેટા પિઝા. તારે જો નાના ટમેટાના કટકા છે, આપણા નાના આવવાવાળા દીકાની જેવા જ નાના ટમેટાના કટકા છે મારી જાનું. જાન તારા જેવો જ મીઠો પિઝા લાગે છે. પિઝાને જોઉં કે તને જોઉં કાંઈ સમજાતું નથી. મારી વાલુડી, હું ફટાફટ ડૉક્ટર થઈ જાઉં ને એટલે તને લઈ જવાની છે હો, ઉપાધિ કરતી નહીં. મજા આવી ગઈ. તમારા જેવું મીઠું જ કોલ્ડ કોફી છે. લો આ પરસાદીની મારી કોલ્ડ કોફી તમે પી લ્યો અને મારો ફોન મને આપી દો. મજા આવી ગઈ મારી જાનુડી, તારી જોડે આવી રીતે બેસીને નાસ્તો કરવાની. હવે તો ગંગુ ભાભી તમે મારા બેનપણી થઈ ગયા છો તો બોલતા રહેજો ને અમારા ઘેર આવતા રહેજો અને મળતા રહેજો. હું તો રોજ તમારા ઘેર આવીશ જ હો. હા કાલે જ આવજો ને. ભરેલા રીંગણાનું શાક, તીખારી, રોટલા, ભાખરી, અથાણા, પાપડ બધું બનાવવાનું છે, લાપસી, ચૂરમા. તો કાલે જ તમે જમવા અમારા ઘરે અમારા ભેગા આવી જજો. ગોગડીની તો વાતો જ નથી ખૂટતી. અહીં ખાવા આવી છે કે ગોગડા જોડે બેવા પાર જ નહીં મેલે. હાલ ગોગડી, રાત થઈ છે, હવે ઘરે જવું પડશે. લઈ લે ગોગડાને ભેગો આણામાં. હાલ હા જઈએ હો મારી મમ્મીની ચાગલી પૂછડી.